जय श्री कृष्ण बधाने। आज आपणे आथेला मरचानी रेसिपी हूँ तमने शीखवाड़ीश अने जेवी रीते बजार में मळे छे विनेगर नाखेला ए ज रीते हूँ तमने आजे मारी रेसिपी में शीखवाड़ीश। तो तमे बधा एंड तक मारो विडियो जोशो तो तमने खबर पड़शे। स्कीप ना करशो, स्कीप करशो तो तमने खबर नहीं पड़े कि हूँ शुं शुं वस्तु नाखुं छुं अंदर। तो आजे हूँ तमने एकदम आथेला बजार में मळे ए मरचानी लाल मरचानी रेसिपी शीखवाड़ीश। तो तमे जोई शको छो एकदम आसानथी मारा आ लाल मरचा आथेला तैयार थई गया छे। तो हवे आपणे आ सामग्री जोई लईए। 250 ग्राम मैं लाल मरचा लीधा छे अने आपणे विनेगर में बनाववाना छे। विनेगर में बनाववाथी लांबा टाइम सुधी एकदम सरस एनी प्रोसेस सारी रहे छे अने बगड़ता नथी। तो विनेगर ना होय तो तमारा घर में લીંબુ होय तो तमे લીંબુ पण लई शको छो। तो 250 ग्राम मरचा मैं लाल लीधा छे अने आ 4 सामग्री छे। 4 सामग्री में तमे जोई शको छो कि मैं मीठुं लीधुं छे, हळदर लीधी छे अने तेल लीधुं छे। बहु ओછી सामग्री में आपणे आ लाल मरचा अने शियाळानी सीजन अत्यारे छे तो आ सीजन में अत्यारे लाल मरचा बहु मळे छे। तो जरूरथी आ रेसिपीने ट्राय करजो अने मारी चेनलने जरूरथी लाइक, शेर और सब्सक्राइब करजो विडियो जोया पछी। तो सौथी पहला मैं आ राईना कुरिया छे, मीठुं छे, तेल छे अने 2 चमची हळदर छे। बस आ 4 वस्तु अने 5मी वस्तु छे लाल मरचा छे। तो लाल मरचा ने एकदम फ्रेश लेवाना छे। तमे जोई शको छो मारा एकदम मरचा ताजा अने फ्रेश मरचा छे। तो आ रीते एने पहला पाणीथी सरस धोई नाखवाना होय छे। एकदम सरस धोई अने लूछी नाखवाना छे कपड़ाथी। एकदम सरस कोरा करवाना छे। सेज बी भेजवाळो भाग रहेशे तो तमारा मरचा बगड़ी जशे। त्यार पछी उपरनो जे डंठलवाळो भाग आवे छे एने आपणे काढी लेवानो छे। अने जो तमे तीखुं वधारे खाता हो तो तमे अंदरनो जे भाग गरबवाळो भाग अने बियावाळो भाग छे ए तमे ना काढता, कारण के अमे लोको एटલું बहु तीखुं तो खाईए छीए पण आ भाग थोड़ो वधारे तीखो आवे छे એટલે હું આને કાઢી નાખીશ। અને તમારે જેવા પીસ રાખવા હોય, લાંબા પીસ ચિપ્સ રાખવી હોય તો બી તમે એ રીતે રાખી શકો છો। તો આ રીતે આપણે પહેલાં એના અંદરથી બધો ગરબ અને બીયા બધા કાઢી નાખવાના છે। તો એમાંથી લગભગ થોડુંક પાણી બી છૂટે છે એટલે હું તો બનતા સુધી દર સાલ અમે આ રીતે જે આથેલા મરચાં બનાવી જ છીએ, પણ એમાં હું આ રીતે કાઢી અને પછી જ હું આથું છું। તો આ રીતે પહેલાં બધા મરચાંને મેં એનો જે અંદરનો ભાગ અને બીયા કાઢી નાખવાના છે। તો પછી આ રીતે પીસ કરવાના છે। હવે એકદમ ઝીણા ઝીણા તમારા મનગમતા તમે કેવા ઘરમાં ખાતા હો એ પ્રમાણે તમે પીસ કરો છો। તો અમે થોડા નાના ખાઈએ છીએ આ રીતે। તો મેં 4 પીસ કર્યા છે આ રીતે પતલા પતલા જ ચિપ્સમાં। જો આ રીતે કરશો તો સરસ તેલમાં બી એકદમ ભળી જશે અને મસાલો બી સરસ એમાં જે રાઈના કુરિયા નાખ્યા છે તેલને એ મેં આ રીતે। અને તમે સિંગ તેલ અને ઘરમાં જો તમારે તલનું તેલ હોય તો તલના તેલમાં તમે બનાવી શકો છો। સિંગ તેલમાં બહુ સરસ થાય છે આ। તો હવે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં આ રીતે જે બધા મરચાંને કાપીને રાખ્યા છે એને આ રીતે નાખી દેવાના છે। અને આપણે આને થોડું મીઠું અને હળદરમાં રાખી અને 10 થી 15 મિનિટ થોડુંક રહેવા દેવાનું છે, જે એની મીઠાશ છે એમાં ભળી જાય બધી। અને હવે બિલકુલ આપણે હાથ નથી અડાડવાનો, કારણ કે હાથની ગરમીથી મરચાં બગડી જાય અને કાળા પડી જાય છે। તો આ રીતે આપણે સરસ એક બાઉલમાં ઉછાળવાના છે। ઉછાળી અને આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ અથવા 10 મિનિટ તમે મૂકી રાખો છો। ત્યાર પછી મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। આ મારું જે તલનું તેલ છે, 3 ચમચી મેં તેલ લીધું છે। કેટલા મરચાં હોય એના ઉપરથી તમે તેલ લઈ શકો છો, રાઈના કુરિયા। અને ત્યાર પછી વિનેગર લીધું છે। તેલ મારું ગરમ થાય છે અને બહુ તેલને ઉકાળવાનું નથી। વિનેગરની 1 ચમચી મેં નાખી છે અત્યારે। અને આ રીતે બસ 1 ચમચી તમારા મરચાં હોય એ પ્રમાણેનો માપ છે મારો। અને ત્યાર પછી મેં આ રાઈના કુરિયા લીધા છે। મેં કોઈ ધાણાના કુરિયા લીધા નથી, તો બી એકદમ સરસ આ મરચાં થાય છે। અને આ મરચાં તમે થેપલા ભાખરી જોડે સવારમાં ખાઓ ને તો બહુ સરસ લાગે છે। ત્યાર પછી મેં કમ્પ્લીટ 2 ચમચી જ રાઈના કુરિયા છે મારા, એમાં મેં વિનેગરમાં મિક્સ કરી દીધું છે। સરસ આ રીતે મસાલો કરી દેવાનો છે। અને મીઠું મેં પહેલાં જ નાખી દીધું છે એટલે હવે હું મીઠું નહીં નાખું। અને ત્યાર પછી જો મારું તેલ સરસ ગરમ થઈ ગયું છે, વરાળ નીકળે એવું તેલ નથી કરવાનું। બસ જો આ રીતે રાઈના કુરિયામાં થોડુંક એકદમ કાચો ટેસ્ટ ન રહે એ માટે આપણે તેલ સરસ નાખી દેવાનું છે। તો આ મેં ફક્ત 3 ચમચી તેલ લીધું છે આ રીતે, અને 2 ચમચી મારા રાઈના કુરિયા છે। તો આ બધું તેલ હું આ રીતે નાખી દઈશ અંદર।
અને આ એકદમ હવે કોઈ કચાશવાળો ભાગ નહીં રહે. આપણા રાઈના કુરિયા ઉપર ગરમ તેલ ગયું છે એટલે એમાં સુગંધ બી સારી આવશે અને એકદમ સરસ પાકી જશે. ત્યાર પછી મરચાં મારે 15 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો એમાંથી હળદર અને મીઠામાંથી પાણી છૂટ્યું છે. તો એને આપણે હવે એક કપડામાં આપણે થોડાક 15 થી 20 અથવા અડધી કલાક તમારી જોડે જેટલો ટાઈમ હોય એ પ્રમાણે, પણ 15 મિનિટમાં તો સરસ કોરા થઈ જાય છે. અને મારે બારીએથી થોડો તાપ આવતો હતો તો મેં 15 જ મિનિટ રાખ્યા હતા, તો મારા સરસ આ રીતે કોરા થઈ ગયા છે મરચાંને. જો તમે જોઈ શકો છો બધું મોઇશ્ચર ઉડી ગયું છે અને કપડામાં જે હોય એ બી એકદમ આવી જાય છે. કપડા ઉપર રાખશો તો વધારે જલ્દી એકદમ કોરા થઈ જાય છે. ત્યાર પછી આ મસાલો થઈ ગયેલો છે, એમાં આપણે તેલને જે મસાલો કરીને રાખ્યો છે એમાં આ રીતે મરચાંને નાખી દેવાના છે, જે સુકાઈ ગયેલા હોય છે. જો તમારે આમાં વરિયાળીનો ટેસ્ટ જોતો હોય તો બી તમે નાખી શકો છો, પણ વરિયાળીનો ટેસ્ટ બનતા સુધી આથેલા મરચાંમાં નથી સારો લાગતો. ખાલી રાઈના કુરિયા અને ધાણાના કુરિયા જ નાખે છે, પણ અમારા ઘરમાં મેં રાઈના કુરિયા જ નાખ્યા છે અત્યારે. તો આ મારું કમ્પ્લીટ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જો આ મારો એરટેટ ડબ્બો છે તો આના ઉપર ઢાંકણું એકદમ ફિટ છે મારું. તો આ લગભગ 8 દિવસ સુધી મરચાં ફ્રીજમાં રાખો તો એકદમ સરસ રહે છે. તો આ એકદમ સરસ મારા લાલ મરચાં આથેલા બની ગયા છે. એકદમ આસાનીથી બધાના ઘરમાં આ અત્યારે શિયાળાની સિઝનમાં તો શાકભાજીમાં મળતા જ હોય છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.